સુરત એસઓજી પોલીસે લીંબાદની નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપી પાડ્યું છે। 9.36 લાખની બનાવટી ચલણી નોટ કબજે કરી 3ની ધરપકડ કરી છે। વીકલી ન્યૂઝપેપરની આડમાં આ ગોરખ ધંધાને અંજામ આપતા હતા। સુરતના લીંબાદ વિસ્તારમાંથી બનાવટી પકડાયેલા ચલણી નોટ પ્રકરણમાં સુરત પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે। સુરત એસઓજી પોલીસે ઓપરેશન હાથ ધરીને લીંબાદ ખાતેથી નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપી પાડી 3 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે આરોપી પાસેથી 9.36 લાખની બનાવટી ચલણી નોટ અને નોટ છાપવામાં લેતા પેપર, કલર, પ્રિન્ટર સહિતના સાધનો કબજે કર્યા હતા। એસઓજી પોલીસે મુખ્ય આરોપી ફિરોઝ શાહ નામના યુવકની ધરપકડ કરી છે। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લીંબાદ વિસ્તારમાં રહેતા લોકલ ન્યૂઝ ચલાવતા ફિરોઝ શાહ નામનો ઇસમ ડુપ્લિકેટ નોટ બનાવી રહ્યા હોવાની હકીકત જાણવા મળતા પોલીસ એક્ટિવ થઈ ગઈ અને લીંબાદ વિસ્તારમાં પોલીસે 2 મહિનાથી અલગ અલગ વેશ ધારણ કરી આરોપીનો વોચ કરી આરોપીની ડુપ્લિકેટ નોટ સાથે ઝડપી પાડ્યો હતો। સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે તમામ પોલીસને સૂચના આપેલી છે કે ભાઈ દેશ વિરોધી જે પ્રવૃત્તિઓ કરતા હોય અને જે ડ્રગ્સની પ્રવૃત્તિઓ કરતા હોય એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવાની એસઓજી બ્રાન્ચને, પીસીબીને તમામને સૂચનાઓ આપવામાં આવેલી। એ અંતર્ગત ગઈકાલે લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની જે 3 નંબરની ઓફિસ છે ત્યાં છેલ્લા 2 મહિનાથી અમારા એસઓજીના કર્મચારીઓ વિવિધ રીતે કોઈ લારીવાળાના વેશમાં, કોઈ ગલ્લા ઊભા રહીને કે કોઈ બીજી રીતે અન્ય રીતે 2 મહિનાથી વોચ રાખતા હતા અને ગઈકાલે સાંજે લિંબાયત વિસ્તારમાં રેડ કરી અને 9,36,100 રૂપિયાની 500 અને 200ની ચલણી બોગસ ચલણી નોટો ઝડપી પાડવામાં આવેલી છે। આ જે ઓફિસ છે એના જે માલિક છે તે ફિરોઝ શાહ કરીને છે તેને તથા તેના મધ્યપ્રદેશના બીજા 2 સાગરીતો ત્રણેયને ઝડપી પાડવામાં આવેલ છે। એની સાથે એ નોટ જે બનાવવા માટે જે પ્રિન્ટર વપરાતું હતું એ પ્રિન્ટર, એની નોટ બનાવવાના કાગળો, શાહી તથા કટર મશીન અને ન્યૂઝ ચેનલના 2 એના આઈ કાર્ડ તથા 4 જે માઇક હોય છે એ 4 ઝડપી પાડેલ છે।